નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વિજલપોરમાં પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ, પૂર્વ પ્રેમીની હત્યા કરી પ્રેમિકાએ ખેલેલો ખૂની ખેલ। નવસારીમાં સ્ટેટ વિજિલન્સ ટીમે ઝડપી પાડેલો દારૂનો મોટો જથ્થો, નવસારી ટાઉન પોલીસ ઊંઘતી ઝડપાઈ। નવસારીના યુવાને 5મા માળેથી લગાવેલી મોતની છલાંગ। નવસારી આંગણવાડી કાર્યકરોએ પડતર માંગણીઓને લઈને આપેલું આવેદનપત્ર। વિજલપોરમાં કાતિલ પ્રેમિકાએ ખેલ્યો ખૂની ખેલ, પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ પૂર્વ પ્રેમીના ખૂનથી થયો। પ્રેમિકા અને વર્તમાન પ્રેમીએ પૂર્વ આશિકને રહેસી નાખી તેની લાશને સગેવગે કરી દીધી હતી। ગણતરીના કલાકોમાં કાતિલ પ્રેમિકા અને વર્તમાન પ્રેમી પોલીસના સકંજામાં આવી ગયા છે। વિજલપોરના વનગંગા સોસાયટીમાં ખેલાયો પ્રણય ત્રિકોણનો ખૂની ખેલ। પ્રણય ત્રિકોણના ફાગ ખેલતી કાતિલ પ્રેમિકાએ પૂર્વ પ્રેમીનું કાસળ કાઢી નાખ્યું। કાતિલ પ્રેમિકાનું નામ છે જયા બોરીચા અને તેના વર્તમાન પ્રેમી મનીષ પરમાર સાથે મળી પૂર્વ પ્રેમી મોહમ્મદ મોકીન મોહમ્મદ મુરનાને રિક્ષાની કીકના માથામાં ફટકા મારી હત્યા કરી નાખી। કાતિલ પ્રેમિકા જયાનો અન્ય મિત્ર રેહાનની હત્યામાં મદદગારીમાં પોલીસે ધરપકડ કરી છે। વિજલપોરના વનગંગા સોસાયટીમાં રહેતી જયા બોરીચાનો પૂર્વ પ્રેમી મોહમ્મદ મોકીન તેની પ્રેમિકા જયાને મળવા આવ્યો હતો, ત્યારે જયાએ તેના પૂર્વ પ્રેમી મોહમ્મદ મોકીન સાથે ઝઘડો કર્યો હતો। આ ઝઘડાનું સ્વરૂપ વિકરાળ બન્યું અને ત્યાં હાજર જયાનો વર્તમાન પ્રેમી મનીષ પરમારે રિક્ષાની કીક વડે મોહમ્મદ મોકીનને જોરથી ફટકો મારતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો। મોહમ્મદ મોકીનની હત્યા થયા બાદ મનીષ તેની લાશને રિક્ષામાં વીરાવળ પુલ ઉપર નાખવા ગયો હતો। લાશને સગેવગે કરવા જયાએ તેના અન્ય એક મિત્ર રેહાન નામના યુવાનની મદદ પણ લીધી હતી। રેહાન વિજલપોરના રામનગર 3માં રહે છે। રેહાનને બોલાવી મોહમ્મદની લાશને પુલ પરથી નીચે નાખવા જણાવ્યું હતું, પરંતુ ત્યાં અવરજવર હોય લાશ ત્યાં જ મૂકીને મનીષ અને રેહાન ભાગી ગયા હતા। આ દરમિયાન વનગંગા સોસાયટીમાં જ્યાં મોહમ્મદની હત્યા થઈ હતી તે જગ્યાએ હત્યાના પુરાવા નાશ કરવાનો પ્રયત્ન પણ આ ખૂનીઓએ કર્યો હતો। લાશને ઘસડીને રિક્ષામાં નાખી એ દરમિયાન ગલીના બ્લોકથી લઈ ડામરના રોડ સુધી લાશના લોહીના ડાઘા પડ્યા હતા। આ ડાઘાને પાણીથી ધોવાનો પ્રયત્ન જયાએ કર્યો હતો। આમ જયાના પ્રણય ફાગનો કરુણ અંજામ પૂર્વ પ્રેમી મોહમ્મદની હત્યાથી આવ્યો। હત્યામાં સામેલ કાતિલ પ્રેમિકા જયા, હત્યામાં સામેલ મનીષ અને લાશની સગેવગેમાં મદદગાર કરનાર રેહાનને પોલીસે દબોચી લીધા છે। ચારિત્ર્યહીન કાતિલ ખેલાડી મહિલાએ ખૂની ખેલ ખેલતા સમગ્ર વિજલપોર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। ગઈ તારીખ 7/1/2019ના રોજ રાત્રિના 9:45 વાગ્યાના સુમારે મારુતિનગર વનગંગા સોસાયટીમાં જયાબેન કરીને જે બાઈ રહી છે એ બેનના ત્યાં મોહમ્મદ મોકીત નામનો ઈસમ એના ઘરે દરવાજો ખખડાવતો હતો। એ દરમિયાન તે બહાર આવી, એ લોકોની અંદર બોલાચાલી તકરાર થયેલ અને ત્યાં આ જયાબેનના ઘરમાં જ હાજર મનીષ પરમાર અચાનક બહાર આવી અને રિક્ષાને મારવાની કીક તેના મોહમ્મદ મોકીતના માથામાં મારી 2 ફટકા મારી અને એને ત્યાં જ મતલબ જમીન પર જ ત્યાં એ ફસરી પડેલ અને ત્યારબાદ એને રિક્ષામાં નાખી મનીષ પૂર્ણા નદીના બ્રિજ ઉપર એને મૂકી આવેલ હતો અને ત્યારબાદ ફરી આ 3 જણા ભેગા મળી અને ત્યાં રેહાન અને મનીષ જૈનાબેન આ 3 જણા ભેગા મળી અને પાછા એને એ લાશની પરિસ્થિતિ શું છે એ જોવા માટે ગયેલ અને ત્યાં તે વખતે પોલીસ અને બીજા પબ્લિકના માણસો આવી ગયેલ હોય તે લોકો ફરી ત્યાંથી એ જોઈ અને પરત આવી ગયેલા હતા। આમ 3 જણા એકબીજાની મદદગારી કરી અને આ ગુનો કરેલ છે અને જેની વધુ આગળની તપાસ ચાલુ છે। એમને તપાસ દરમિયાન અમે પેટ્રોલિંગમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા, દરમિયાન અમને ત્યાં જે લોકોના ટોળા અને પબ્લિક ભેગી હતી અને લોહીના ડાઘા ઘણા પડેલા હતા।
એટલે એ ડાઘાના હિસાબે જે હતું એટલે મારામારી ગંભીર પ્રકારની હતી. એટલે અમે તાત્કાલિક જ જે બનાવ હતો એને ઊંડાણપૂર્વક ઉતરી અને જે જયાબેન ઘરે હાજર નહોતા એને ફોનથી કોન્ટેક્ટ કરતા એમણે કહેલ કે આ રીતના અમારી મારામારી આ થયેલ છે આ ઈસમ માટે, અને એ અજાણ્યો ઈસમ હતો અને મારા ઘરે આવીને દરવાજો ખખડાવતો હતો. અને ત્યારબાદ અમે જયાબેનને કહેલ કે તમે હમણાં જ્યાં હોય ત્યાંથી તમે પોલીસ સ્ટેશને આવી જાઓ. અને તેમ કહેતા એ થોડી વાર પછી પોલીસ સ્ટેશને આવેલ હતા અને પૂછપરછ દરમિયાન અને એમને ગુનેપૂર્વક પૂછપરછ કરી અને ગુનાના મૂળ સુધી પહોંચી અને ગુનો ડિટેક્ટ કરેલ છે. નવસારીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ઇંગ્લિશ દારૂના મોટા જથ્થા સાથે બુટલેગર અને ખેપિયાઓને ઝડપી પાડ્યા હતા. સ્ટેટ વિજિલન્સ ટીમના આ છાપાથી સ્થાનિક પોલીસ ઉપર સવાલો ઊભા થયા છે. નવસારી શહેર અને જિલ્લામાં મોટા પાયે દારૂનો વેપલો ચાલી રહ્યો છે. સ્થાનિક પોલીસની નાક નીચે બુટલેગરો ખુલ્લેઆમ દારૂનો ધંધો કરી દારૂબંધીના કાયદાની એસી તેસી કરી રહ્યા છે. સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ આ ગોરખધંધો બુટલેગરો કરી રહ્યા છે. નવસારી શહેરમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેને લઈને સ્થાનિક પોલીસમાં સોપો પડી ગયો છે. નવસારી રેલવે સ્ટેશનની પશ્ચિમ તરફ આવેલ લાલચાલમાં રહેતા બુટલેગર મુકેશ બકાભાઈ પંડ્યાને ત્યાં સ્ટેટ વિજિલન્સ ત્રાટકી હતી અને ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાતી કાર, 2 મોપેડ અને મોબાઈલ મળી 4,11,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો વેપલો કરનારા બુટલેગરો મુકેશ બકાભાઈ પંડ્યા, રવિ રાઘવ ખીમસુરિયા, રાકેશ ભગુ રાઠોડ અને સૂરજ રાજેન્દ્રભાઈ રાજભરની સ્ટેટ વિજિલન્સ ટીમે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. નવસારી શહેરમાંથી ઝડપાયેલા દારૂના મોટા જથ્થાને લઈને નવસારી ટાઉન પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે. નવસારીમાં ટેકનિકલ સ્કૂલ નજીક આવેલ ઇન્દ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા એક યુવકે 5મા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું. નવસારીમાં ટેકનિકલ સ્કૂલ પાસે ઇન્દ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતો અમિત જયંતિલાલ રાવલ એક સંતાનનો પિતા હતો અને સુરત ખાતે રત્ન કલાકાર તરીકેનું કામ કરતો હતો. હીરાના ધંધામાં મંદીને કારણે અમિત બેકાર બન્યો હતો. આથી અમિત ભારે હતાશામાં ગરકાવ થયો હતો. મંગળવારે સવારે હતાશ બનેલા અમિતે જિંદગીથી કંટાળી એપાર્ટમેન્ટના 5મા માળની ગેલેરીમાંથી નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં અમિતને નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની વધુ તપાસ પોલીસ કરી રહી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ નવસારી જિલ્લાની આંગણવાડી કર્મચારીઓએ વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. નવસારી જિલ્લા આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સરકાર સામે તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા 11 સપ્ટેમ્બરે જાહેર કરેલ માનદ ભથ્થામાં કરેલ વધારો તાકીદે એરિયર્સ સહિત ચૂકવવામાં આવે. દેશના અન્ય રાજ્યોમાં આંગણવાડી વર્કર, હેલ્પર તથા મિની આંગણવાડી વર્કરોને ચૂકવવામાં આવતા માનદ વેતન જેટલું વેતન રાજ્ય સરકાર ચૂકવે. તમામ આંગણવાડી વર્કરો, હેલ્પરોને ત્રીજા ચોથા વર્ગના કર્મચારી ગણવામાં આવે તથા લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે. આંગણવાડી કાર્યકરોની નિવૃત્તિ વયમર્યાદા અન્ય તમામ રાજ્યોમાં 60 કે 60થી વધારે છે. ગુજરાતમાં 60 કરવામાં આવે. આંગણવાડી કાર્યકરોએ સરકાર સમક્ષ 23 જેટલી માંગણીઓ આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે. આજરોજ અમે તારીખ 8 અને 9 આવેદનપત્ર પાઠવીએ છીએ કલેક્ટરને. ઓલ ગુજરાતની અંદર આજે 8 અને 9 તારીખની હડતાલ જાહેર કરેલ હતી. આજે અમારી આંગણવાડી તમામ બંધ છે અને 2 દિવસની અમારી આ હડતાલ છે. રાજ્ય સરકારે જાહેર કરેલો વધારો 11 સપ્ટેમ્બરના રોજ એમને જાહેર કરેલો હતો કે અમને 1500 રૂપિયા વધારો મળી જવો જોઈએ, પણ આજ દિન સુધી મળ્યો નથી. હવે 6 માસ થવા આવ્યા છતાં પણ હજુ જીઆર નથી આવ્યો અને પેલા નાણામંત્રી એમ કહે છે કે અમારી પાસે પૈસા નથી. કેન્દ્ર સરકાર એમ કહે છે કે અમારી પાસે 60% હું આપું અને 40% રાજ્ય સરકાર આપે, છતાં પણ હજુ આજ દિન સુધી એનો અમલ થયેલ નથી અને એમના વિરોધમાં આજે ગુજરાત રાજ્ય તમામ આંગણવાડીઓ બંધ છે
અને 8-9 2 દિવસની અંદર જો નિકાલ ન આવે તો ઉગ્ર આંદોલન અમે કરીશું. અમારી મુખ્ય 6 માંગણીઓ છે કે ઓછામાં ઓછું લઘુત્તમ વેતન 18,000 રૂપિયા આપે, ખાનગીકરણ કરવા માગતા છે તે પણ અમને બંધ કરે, અને જે ઓનલાઈન પ્રથા ચાલુ કરી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે, તેમાંથી કેટલા પગાર અમારા અટવાયા છે, તો એ પણ તમે યોગ્ય નિર્ણય કરી બધાને મળી રહે એ પ્રમાણે તમે એનો અમલ કરો. નવસારી વલસાડ જિલ્લા MR વેલફેર એસોસિએશન દ્વારા જિલ્લાના લેબર કમિશનરને વિવિધ પડતર પ્રશ્ને આવેદનપત્ર પાઠવી 2 દિવસની હડતાળ પણ કરવામાં આવી હતી. નવસારી, વલસાડ, વાપી, ઉમરગામના મેડિકલ પ્રતિનિધિઓ તેમની પડતર માંગણીઓને લઈને 2 દિવસની હડતાળ ઉપર ગયા છે. નવસારી વલસાડ જિલ્લા MR વેલફેર એસોસિએશનના નેજા હેઠળ લેબર કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મેડિકલ પ્રતિનિધિઓએ સેલ્સ પ્રમાણિત પ્રી-એડ મેડિકલ અને GSTમાં ઘટાડા સહિતની 18 જેટલી માંગણીઓ કરવામાં આવી હતી. તમામ કર્મચારીઓની સામાજિક સુરક્ષા કરવાની અને 1800થી વધુ વેતન અનસ્કિલ્ડ વર્કર માટે માંગણી કરી છે. નવસારી વલસાડના 650થી વધુ મેડિકલ પ્રતિનિધિઓ 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાયા હતા. નવસારી અને વલસાડ જિલ્લા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશન એ રજિસ્ટર થયેલું એસોસિએશન છે. નવસારી અને વલસાડ જિલ્લા રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશનમાં નવસારી, ચીખલી, બિલીમોરા, વલસાડ, કિલ્લાપાડી અને વાપીના થઈને લગભગ 650 જેટલા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ આ ટ્રેક પર મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરી રહ્યા છે. તારીખ 8 અને 9ના રોજ અમારા ચાર્ટર ઓફ ડિમાન્ડ્સને લઈને આજરોજ અમે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ નવસારીના લેબર કમિશનરને એક આવેદનપત્ર આપવા માટે અમે અહીંયા હાજર થયા છે. અમારી લગભગ 18 જેટલી ચાર્ટર ઓફ ડિમાન્ડ છે, એને લઈને અમે એક આવેદનપત્ર અમે NB ડોડિયા સાહેબને અહીંયા આપવા માટે અહીંયા હાજર થયા છે. જે આજે ડોડિયા સાહેબને આવેદનપત્ર આપ્યું છે તેની અંદર અમારી અમુક માંગો છે. તે માંગો પ્રમાણે ઓછામાં ઓછું સેલ્સ પ્રમોશનને 18,000 રૂપિયા જેટલું વેતન મળવું જોઈએ, 3,000 રૂપિયા જેટલું PF કપાવવું જોઈએ, અને જે મેડિકલની અંદર મેડિસિનની અંદર જે GST છે અને મેડિકલ ડિવાઇસની અંદર GST છે તે નાબૂદ થવો જોઈએ, અને મોંઘવારી સરકારે થોડી ઘટાડવી જોઈએ. એ અમારું મેઇન મહત્ત્વનો મુદ્દો છે. અમે 8 અને 9 રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કર્યું છે, જેમાં GSMRA અને FMRA સંલગ્ન એસોસિએશન છે, NVDMRA. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વિજલપોરમાં પ્રણય ત્રિકોણનો કરુણ અંજામ. પૂર્વ પ્રેમીની હત્યા કરી પ્રેમિકાએ ખેલેલો ખૂની ખેલ. નવસારીમાં સ્ટેટ વિજિલન્સ ટીમે ઝડપી પાડેલો દારૂનો મોટો જથ્થો. નવસારી ટાઉન પોલીસ ઊંઘતી ઝડપાઈ. નવસારીના યુવાને 5મા માળેથી લગાવેલી મોતની છલાંગ. નવસારી આંગણવાડી કાર્યકરોએ પડતર માંગણીઓને લઈને આપેલું આવેદનપત્ર. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.